મિત્રો, આ જે રીલ બનાવી છે તેની પાછળનો મુખ્ય હેતુ અમારો એ છે કે લોકો આમાંથી પ્રેરણા લે, જેમ અમને વિલેજ રસોઈમાંથી પ્રેરણા મળી અને તેઓ કોઈના જન્મદિવસ કે કોઈ પણ પ્રસંગે બાળકોને જે જમાડતા એવી જ જમાડવાની ભાવનાથી અમે અને તેમાંથી પ્રેરણા લઈ અને આજે આ વીડી વિસ્તાર પ્રાથમિક શાળામાં અમે આવ્યા છીએ અને બાળકો જે છે એમને અમે છોલે પૂરી અને પુલાવ પાપડ એનું ભોજન કરાવ્યું છે. અમે એવું ઈચ્છીએ કે આમાંથી લોકો પ્રેરણા લઈ અને બીજી સ્કૂલોમાં પણ આવું કરે. અને છેલ્લે બે પંક્તિ કહેવાનું વાત થાય છે, બે વાત કહીને જાવું છે, એક ગીત સફરનું ગાવું છે, આ અલક મલકના મેળામાં હૈયાને હળવું થાવું છે, ના સ્થિર મુકામ ગમશે અમને, સૌ બોલ્યું ચાલ્યું માફ કરો, પરમાત્મા ડગલે પગલે ઇન્સાફ કરો, સુખ દુઃખમાં માટીમાં દફનાવવું છે. અહીં માટીમાં દફનાવવાની વાત નથી, પરંતુ અમારી જે કાજલ છે એને જન્મદિવસની શુભેચ્છા માટે અમે આ કર્યું છે. કાજલ બેટા, ફરી પાછું હેપી બર્થડે. થેન્ક યુ પપ્પા. આજરોજ અમારી સ્કૂલ વીડી વિસ્તાર પ્રાથમિક શાળામાં જય હરિ ફેશન હાઉસ ના માલિક શ્રી કાજલબેન ના જન્મદિવસ નિમિત્તે અમારી શાળાના બાળકોને ભોજન કરાવેલ. માં છોલે ચણા, પુલાવ, છાશ, પાપડ આવી બધી વસ્તુઓનું ભોજન કરાવેલ, જેમાં બાળકોને ખૂબ જ આનંદ થયો. અને જય હરિ ફેશન હાઉસ નો અમે અમારા બાળકો માટે પણ લાભ લીધેલ છે. જેમ કે તેમના ટી શર્ટ છે એ અમે અમારા બાળકોને પણ પ્રોવાઈડ કરેલા છે. નહીં નફા નહીં ખોટના ધોરણે જય હરિ ફેશન હાઉસ છે એ બિઝનેસ કરે છે, જે અતિ પછાત વ્યક્તિઓ અને બાળકો માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. અસ્તુ.